નમસ્કાર, મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ડીસા મંડાર હાઈવે પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી, જેના કારણે 5 લોકો બળીને ખાખ થઈ ગયા છે। આ દુર્ઘટનામાં ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી આપીએ તો આ કારમાં સવાર લોકો પોતાના પુત્રના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા, જેમાં વરરાજાના માતા પિતા સહિત અન્ય 3 લોકો હતા। આગ લાગવા અને અકસ્માતના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે। આગ એટલી ભયાવહ હતી કે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમજ તેમણે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી। તો ડીસા મંડાર હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। કુચાવાડા ટોલ પ્લાઝા પાસે સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી। આગના કારણે અકસ્માતના કારણે કુલ 5 લોકો બળી જતા કરુણ મોત। તો પુત્રના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા આ લોકો અને આ અકસ્માત નડ્યો છે। કારમાં વરરાજાના માતા પિતા સહિત 3 લોકોના મોત થયા છે। મંડારથી અમીરગઢ લગ્ન પ્રસંગમાં પરત જતા અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં વરરાજાના માતા પિતાના મોત થતા લગ્ન પ્રસંગમાં માતમ છવાયો છે। આસપાસના લોકો દોડી આવ્યા હતા, એટલી આગ ભયાવહ હતી અને તેમની જાણ આ ઘટના સ્થળે જઈને સ્થાનિકોએ પોલીસે કરી હતી।